તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે બ્લોગમાં એવું છે, રખડવા જવાનું છે. આ છે આપણો કલેજો આવી ગયો છે ઘરે. તો આજે જવાનું છે પાછું ક્યાંક રખડવા જવું. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. તો કલેજો એમ કહે કે મને બ્લોગમાં બોલતા શરમ આવે છે. તો યાર આમાં કંઈક તો કરવું પડે ને યાર, બ્લોગ તો બનાવવું પડે ને યાર, બોલવું પડશે બધું. બોલતા શીખી જવાનું હોય, ન આવડતું હોય ને તો. બાકી ગામ તો કીધા રાખે, ગામ હોય અહીંયા 5 તો હોય, એટલે એવું ખોટું શરમાવાનું નહીં. ઓલા માસી ગણે તમે વિડીયો બનાવતા શરમાવશો નહીં, શરમાવાનું. તો અત્યારે જવાનું છે અમારે રખડવા. રખડશી હવે ધ્રુવભાઈ ઘરે. અમારા પિયુષભાઈ એ રોહનભાઈ ભાઈ. ઓ બાકી અરે બાકી હરખાઈ હો ભૈયા. તો અત્યારે તો અમારે શું કે આવવું પડે રોડ પર બેહવા. અમારા પિયાભાઈ અહીંયા બેઠા હે. પિયાભાઈ કંઈક બોલી નાખો, કંઈક તો બોલ. કાંઈ નહીં, હાલો એનાથી જે આપણા લગમાં હજી એક કલેજો આવે હે. કલેજો અહીંયા બેઠા, દર્શન તો કરવો પડે ને, દિવસનો ટાઈમ નથી. શું કરે દર્શન તો કરે પબ્લિક. તું કરીએ દર્શન જા પેલા. બેવાની મજા જ એવી આવે, પવન જો મસ્તીનો આવે. તો ભાઈ અમારો સુનિયો આવી ગયો. શું કે સુનિલભાઈ? સારું હો ભાઈ. શું કે બાકી શાંતિ? હા હો, તમે હું તો ઉઠાડ્યો. મેં કીધું યાર અમારા બ્લોગમાં સુનિલભાઈને આવવું પડે, બાકી મજા ન આવે. હશે ભાઈ. શું કે બાકી શાંતિ? આ લાઈટ કા બંધ થઈ ગઈ? હા થઈ ગઈ. હાલો હવે આમાં ટીલી કાકા બોલે લાઈટ આવી જ જાય નહીં પીએ કે? હા કા સુનિયો લે જાઓ યા. ક્યાં હતો એલા? ઘરે હૂતો તો. સુઈ ગયો સાચું કાકે ખોટું? હા ઘટા હૂતો તો. લેસન કર્યું ઘડીક. વળી સાહેબ ઘરે ફોન કરે મારા. એટલે લેસન કરવું પડે. એમ મેં કીધું બાપાએ વળી ના નથી પડી ને? ના ના બાપા શું ના પાડે. ઓ બરોબર. પિયા કાકાએ જો ભણવાનું મૂકી દીધું હે. હા એટલે પિયા કાકાને કઈ ઉપાધિ નથી હવે. ખાલી 2 જણા જ ભણે છે આવડવા. હું એક જ ભણે. હવે કાલે જઈએ ભણવાનું બંધ કરી દીધું છે. કેટલું ભણ્યો એલા તું? ભણ્યો કેટલું? એમ આયા 10 પાસ. 10 પાસ છે. સુટકા કેટલામાં ભણેસ તું? હું 9મું ભણું. 9મું? આ મારા વિશા કાકા હે, એ 10 પાસે. કોઈના ધ્યાનમાં સારી છોકરી હોય તો કહીજો. એ અમારા કલેજે જા. કેટલું 9 ભણ્યો ને લા? 9માં 10. સરસ. આવ્યો જ નહીં. ધૂલો થાકી ગયો. કામ જ એવા હોય. થાકી ગયો. થાકી તો અમે ગયા. એટલે હું તો આવ્યો ને, ફોન કર્યો તો કે હું થાકી ગયો, સુઈ જાઉં. તો સુઈ જાઉં, બીજું શું. મિત્રો જો કલેજ આવી ગયો. કલેજાને ફોન જ કરવો પડે ખાલી. જો એટલે કલેજ અહીંયા પોગી ગયો. બધા કલેજા ભેગા થઈ ગયા અહીંયા હવે ફાઇનલી. એક તો અહીંયા બેઠું જ છે, એક બીજો આવી ગયો. હાલો શું કે મેહુલભાઈ? મજા હો ભાઈ. મેં કીધું યાર મેહુલભાઈ વગર મજા ન આવે. કેમ આજે આ બાજુ ભૂલો પડ્યો? પાકી લેવા જવું પડે, બધી દુકાન બંધ. વાં ઠેક જવું પડશે તો તારે. આની પાસે આવી છે હેરા તાર મેં આટલી જ છે. હાલ જઈ જાય હવે તારે આવું. હે તારે આવું કઈ બાજુ? ફાકી લેવા. હાલો લેજો. તો ફાઇનલી મિત્રો અમે દુકાને પહોંચી ગયા. અમારા મેહુલભાઈ જો બધા વગર હાલે, પણ એના વગર તો હું ચાલે યાર. અમારા મેહુલભાઈ આવી ગયા છે દુકાને. કલેજો બેઠો હે ગાડી ઉપર.
તું તો અહીંયા આવ. મોડું થઈ ગયું તાર. ઓ વાત અલગ. હે મોડું થઈ ગયું. તું તો અહીંયા ગુડાયેલા કેમ? પૈસા બનાવવા આવ્યા. હે પૈસા બનાવવા છે મોડું થઈ ગયું. પૈસા તો બનાવવા પડે ને યાર. બપોર નતો કેતો. હા અમારા નાના નાના છોકરા પછી કામ તો કરવું પડે ને યાર. એટલે જા મહેનત કરી. છોકરા કમાવું તો પડે ને યાર. આમાં કલેજા હરખાઈ જો કાંઈ ઉપાધિ જ નહીં એની મને. સવારે 8 વાગે કામે વયો જાય ને 8 વાગે પાછો આવે. ઉપાધિ અમારી બેન જ છે. આખા ગામની ઉપાધિ અમે બે જ કરીએ. આખા ગામની ઉપાધિ અમારી બેન જ હોય. એને શું હોય જો કેમ બાકી બેઠો અહીંયા. કારીગરનો વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોર બોલતો ભાઈ. ચાલો હાથની ખાવી હોય તો આવી જાઓ. પૈસા જ દે ઓલા ફાકે લીધી ને સોળા લીધી. મારી પાસે કેવા પૈસા દુકાનમાં બાપુ રાખજો. બાકી જો ને કે બાપા નામ ગયું બધું આપું ગયું તમને. આપણે શું કઈ બાપુજીનું રાજા લે હે. ખાલી નામ જ કાપું આપું. તારું નામ ક્યાંય નથી આવતું. બધું આપું. હાલ તો લઈ લે 5 ફાક 8. અમારે તો હાલું જાઉં હું તારું નામે નો દિન એટલે મારી આવી સુરક્ષા કરે ને લાઈ હું આપી લો. ગાડી તો તમારા ભાઈ. ગાડી મેં ચલાऊंगा आज. ચલો બેઠ જાઓ. હાલો મિત્રો તો ભાગી આપણે પાછા ઘરે. તો પાછા આવી ગયા અમે દુકાનેથી કારણ કે અમારા ગામમાં દુકાનવાળા કમાઈ ગયા હે. અત્યારમાં દુકાન બંધ કરી દેજો એટલે અમારે જવું પડે બહાર સ્ટેશનમાં વાકી લેવા માટે. તમે વયા ગયા અમને મચ્છર બહુ કર્યા. મચ્છર તો અહીંયા છે જ. મચ્છરનો બહુ ત્રાસ.